એક પીએસઆઈ ને આપણે એફઆઈઆર લખવા બેસાડ્યો છે. એ એફઆઈઆર લખે તો એને કઈ આપણા ઉપર એહસાન નથી કર્યું, ઉપકાર નથી કર્યો ને આપણે એને હીરો માનવાની જરૂર નથી. એને એનું કામ કર્યું છે, કામના બદલામાં આપણે પગાર આપીએ છીએ. તો દાઢી કરવા વાળો વ્યક્તિ પણ આપણી દાઢી કરી દે છે. માનો કે કોઈ માણસ દાઢી ના કરી દે તો આપણે કેવા લાગતા હોત. તો દરેક માણસ પોતાનું કામ કરે છે, કામના બદલામાં મહેનતાણું મળે છે. એમાં કઈ બહુ મહાન હીરો છે અને નથી ને એવું કઈ હોતું નથી. પણ છતાંય ગુજરાતમાં એક રોગ વકરી રહ્યો છે, ચેપી રોગ ફેલાઈ રહ્યો છે. હીરો બનવાનો, મોટિવેશનલ સ્પીકર બનવાનો, આમ છવાઈ જવાનો, સમાજનું રોલ મોડેલ બની જવાનો. કેવી રીતે? રીલો બનાવીને એટલે રીલ ઓલા ફિલ્મના ગીતોની રીલ મૂકે, સૂર્યવંશી ટાણા થવા માંડે એટલે બહુ મોટી તોપ આવી ગઈ છે. આ તો મારે બધા રોલ મોડેલોને એક વિનંતી કરવી છે કે રોલ મોડેલ બનવાનો એક બહુ વધુ સારો રસ્તો પણ આપણી પાસે છે. આપણે કેમ એ રસ્તાને નથી ઉપયોગ કરતા? સમાજમાં, કોઈ પણ સમાજમાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓ હોય છે. એ વ્યક્તિઓની પોતાના સમાજ પ્રત્યે એક વિશેષ ભાવનાઓ હોય છે કે હું ફલાણા સમાજનો છું, મારા સમાજનો કાર્યક્રમ, મારો સમાજ આમ તેમ. તમારે તમારા જ સમાજને કે કોઈ પણ સમાજને ઉપયોગી બનવું છે તો એક બેસ્ટ રસ્તો છે. પણ કોઈ પણ આ સરકારી નોકરીઓમાં આવ્યા પછી જે હીરો બનવા અને મોટિવેશનલ સ્પીકરો બનવા માટે સતત કોશિશ કરતા જે કાંઈ પણ ખોટિવેશનલ સ્પીકરો છે એ એક રસ્તો નથી પકડતા. તમે જે વિભાગમાં છો સરકારના, એ વિભાગના કાયદાનું જ્ઞાન લોકોને કેમ નથી આપતા? માઇક હાથમાં આવે ત્યારે તમે સમાજને એક રહેવાના ઉપદેશ આપો છો, સંગઠિત થવાના ઉપદેશ આપો છો, અને સમાજે કેમ કરવું કેમ ન કરવું એ બધા કેટલા પ્રકારના જ્ઞાન આપો છો. એ તો હવે આપવાવાળા હજારો જણા છે, આપશે. સંગઠિત રહેવાનું જ્ઞાન આપવાવાળા 500 નેતાઓ છે, સામાજિક રાજકીય આપશે. આપણો સમાજ ક્યાં પાછળ રહી ગયો છે એ સમજાવવા વાળા 500 નેતાઓ છે. આપણા સમાજમાં શું ખૂટે છે એ કહેવા વાળા 500 નેતા છે. આપણા સમાજે કોનામાંથી કઈ પ્રેરણા લેવા જેવી છે એ કહેવા વાળા 500 જણા છે. પણ કાયદાનું જ્ઞાન આપવા વાળો એક માણસ આજ નથી મળતો. તો તમે પોલીસમાં હો, તમારા હાથમાં માઇક આવે ત્યારે તમારે 2 વસ્તુ સમાજને શીખવાડવી જોઈએ કે કાયદામાં સાચું શું છે અને તમારી સાથે ખોટું શું થઈ રહ્યું છે. એફઆઈઆર લખાવા જાવ ત્યારે તમારા અધિકારો શું શું છે એ માઇકમાંથી જણાવવું જોઈએ. તમારી સાથે પોલીસ કેવા કેવા પ્રકારનું ખોટું કામ કરે છે, કેવું ખોટું બોલે છે, તમને કેવી રીતે છેતરી જાય છે, કેવી રીતે તમારી નબળી ફરિયાદ કરી નાખે છે, આરોપીને કેવી રીતે છાવરે છે, એમાં શું તકેદારી રાખવી, એ જ્ઞાન સમાજને આપવું જોઈએ માઇકમાં.